શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભાજપના જિલ્લા પ્રમુખ પંકજ મહેતાને રક્ષાબંધન કર્યું। ભુજમાં અનુસૂચિત જાતિની બહેનોએ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી અને આશીર્વાદ પાઠવ્યા હતા। તારીખ 19/9/2013 થી મોટરસાયકલ રેલી અંગે પણ પંકજ મહેતાને આશીર્વાદ પાઠવ્યા હતા। મારી પાર્ટીના અનુસૂચિત જાતિ સમાજના બહેનોએ મને રાખડી બાંધીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને એને માટે હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું। અનુસૂચિત જાતિ મોરચાની બહેનો, અનુસૂચિત જાતિ મોરચાના ભાઈઓ આ પાર્ટીની અંદર વ્યાપક પ્રમાણની અંદર જોડાઈને રાષ્ટ્રીયતાના કામની અંદર સહયોગ આપી રહ્યા છે। આઝાદી પછી વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીએ મતદાર તરીકે ઉપયોગ કર્યો છે। આ સમાજને સાચી સ્થિતિનો, સાચા ચિતારની ખબર પડી છે ને એટલે રાષ્ટ્રીયતાના પ્રવાહમાં, રાષ્ટ્રીયતાના કાર્યની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે આ સમાજના અનેક લોકો વ્યાપક પ્રમાણની અંદર જોડાઈ રહ્યા છે। પંકજભાઈને રાખડી બાંધવાનો મારો હેતુ એવો હતો કે બધી બહેનો આશીર્વાદ આપીએ। વાલ્મીકી દલિત બધા જને હું સરખા માનું છું, દલિતમાંથી જ આવું છું ટૂંકમાં। અને પંકજભાઈને આશીર્વાદ એ અમને આશીર્વાદ આપે કે અમે બહેનો ખૂબ જ આગળ વધીએ, અમે એમને પણ આશીર્વાદ આપીએ કે એમને પણ ખૂબ જ આગળ વધે અને એક સારા નેતૃત્વ કરી શકે અને બહેનોનું રક્ષણ કરી શકે। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। કચ્છના જાણીતા હાસ્ય કલાકાર રસિક મહારાજ દ્વારા નવનિર્મિત ફિલ્મ ફૂદડી જે મોમી કંકોત્રી રિલીઝ થશે। ફૂદડી જે મોમે કંકોત્રી એટલે ઘણે માળું હોય એની જે મોમે ગાળ રૂંધી લેવે અને અમુક નરિયા ખરાબ ગાલ હોય ને એ ઝપાટે મેળીને ફેલા જાય। કારણ કે ગૌરસ બીકે ગલી ગલી, મદિરા બીકે દુકાન। સારી વસ્તુ માળું કે ગ્રહણ કરીને બહુ અઘરું હોય, સારી વસ્તુ જીવનમાં ઉતારણી એ બહુ અઘરું હોય। ખરાબ વસ્તુ માળું તો એની ચલી થાય કે નહીં, પણ મારું જ અવગણ સાથે ગુણ ન રહ્યો એટલે ખેલે જો બોલ જાના નાલો ફૂદડી જે મોમે કંકોત્રી। જીવનમાં નાની મોટી ઘટનાઓ થતી જ હોય પણ એમાં હાસ્ય ન મુકાય એટલે રસિક મહારાજનો નવલું નજરાણું કચ્છી ટેલિફિલ્મ ફૂદડી જે મોમે કંકોત્રી। અહીં મળે પેટ પકડીને ખેલજા ભલા मुझे गाली मगजते न गंजा, समझिए ना? दिल खोली ने खेले जो इनमें राउंड डबल रोल में यहाँ आके ओरखे जो आउं कैन डबल रोल में यहाँ पेट पकड़ी आऊं, पिन्नू, मलिका, नेहा मेरे जोरदार कलाकार हैं। टाइटल जो नालो है फूदड़ी जे मुंह में कंकोत्री। पेट भरी ने खेलो यार मुझा दोस्त एवरी दुनिया छड़ी ने लायो वो खेल जा। कुदरत भी हैरान है।
પૂજા ઘરવાળી ધાગીને વેકીને ખર્ચો કયો અહીંયા મેં નેરી જા ને ડુપ્લિકેટ ને કે જા મોબાઈલ વાળા ડાઉનલોડ ન કરાય ભલા અને મુજુ મગજે ગાલ્યું ને ગન જા ખેલ જા પેટ ભરીને ભલે. आप आवश्यक राशि के अभाव के कारण आप डायल किए गए नंबर पर बात नहीं कर सकते हैं, कृपया रिचार्ज कराएं. बोलूं जी महाराज निमरे में ना निमरता ही जी. नकटो मोबाइल रख तो जे मोबाइल में पैसो है ना नका मोबाइल में निकली ने बुसट वच दीस. बोडीए में फिल्म रिलीज थी थी परी अची वेंदी बाजार में अने मूंखे एड़ी आशा है कि पहले जोको मुझे टाइटल के आई लोग सोया आया एडी रीते बया पण मुझे एनी टाइटल के सुनता रहो जा ने आऊं नई नई एडी पिक्चरों बनाया नव नव आगे मनोरंजन मिले मुझे यही ज अपेक्षा है बाकी बे की नहीं. હાય કહો ફૂલડીબેન કેમ છો? એ આમ તો મજામાં થઈ ગયા પણ તો જો અવાજ અમિતાભ બચ્ચન જેવો કી થઈ રહ્યો હે. અરે એના અવાજ ની છો ને અમે તો તમારા ઘરે આવતા હતા હે. કો મુજી ઘરે કોરું બેઠી હોય અરે તમારા ઘરે આટો દેવા આવતા હતા હે. પસલી દીદી તો ટીપ્યા બાકી આટા દ્યો. कच्छ सजे में पांचेटा मिलाई थी ने सारा सारा ने मेहरबानी करी डुप्लिकेट न गंजा अने मोबाइल में डाउनलोड न कराई जा त नयू नयू पिक्चर बन्यू पांजी कच्छ इंडस्ट्री उभी थी थी ताई आजो साथ सहकार हुंदो त जागिया पांजी कच्छ इंडस्ट्री वधी ने का नहीं वधे. देसी कॉमेडी टाइटल जो नालो फुदड़ी ये मोह में कंकोत्री. ભુજના રિક્ષા એસોસિએશનને માનવતાનું કામ કરી લકવાગ્રસ્ત મહિલાને ફંડ ફાળો કરી મદદ કરી. કોઈપણ ક્ષેત્રની વ્યક્તિને અગર દિલમાં કરુણા જાગે તો મદદ કરવા આગળ આવી શકે છે. આવો ઉમદા ઉદાહરણ ભુજના જુબેલી ગ્રાઉન્ડ્સ રિક્ષાવાળાઓએ પૂરું પાડ્યું છે. એક મોટી ઉંમરની મહિલાને મોઢા ઉપર લકવો થયો પણ સારવાર માટે રકમ ન હોવા છતાં રિક્ષાવાળાઓએ 6000 થી વધુ ફંડ ફાળો કરી અને વૃદ્ધાને મદદ કરવા માટે આગળ આવ્યા. એટલે આ જે દોશીમાં છે એમને મોઢા ઉપર લકવાની અસર થઈ આવી છે જેમની પરિસ્થિતિ બહુ નબળી છે. એના હિસાબે અમે બધા રિક્ષાવાળા ભેગા થઈને વિચાર્યું કે પરિસ્થિતિ બહુ નબળી છે એના કારણે અમે જુબેલી ઊભા રહી કુકમા માધાપર ભુજોડી રિક્ષા એસોસિએશનવાળા જેટલા પણ ભાઈઓ છે બધા મારા ભેગા હાજર છે. બધા અમે ફંદફોડો કરી જુબેલી ઉપર ઊભા રહ્યા હતા. કોઈ વાહનવાળા એવો નથી કે કોઈ ના પાડી હોય, કોઈ 20 આપ્યા કોઈ 50 આપ્યા જેવી જેની યથાશક્તિ એવું બધું ફંદફોડો આપ્યું છે. એવી રીતે અમે અત્યારે 7-1000 રૂપિયા ભેગા કર્યા છે ને હજી અમે તનતોડ મહેનત કરશું. સવારથી મહેનત કરી છે ને હજી પણ કરશું આખો દિવસ. જે પણ દવાનો ખર્ચો થશે એ અમે લોકો ફંદફોડો કરી ને ડોશીમાને દવાનો ખર્ચો અમે આપશું. નંદિની બિલ્ડર્સ પ્રસ્તુત કરે છે અખિલેશ્વર રેસિડેન્સી. સપનાની આકૃતિ સાકાર કરો પ્રકૃતિના રંગો સંગે. આપના સપનાનું ચણતર. સર્વે નંબર 826 સ્વામિનારાયણ નગર 36 મીટર એરપોર્ટ રિંગ રોડ ઓરકી રોડ ભુજ કચ્છ. રાવલવાડી રિલોકેશન સાઇટ તથા આજુબાજુ 2000 મકાનો. દાદા ભગવાનનું મંદિર. રેયાન રિસોર્ટ એન્ડ રેસિડેન્સી. સેવન સ્કાય હોટલ એન્ડ મલ્ટીપ્લેક્સ. હિલ ગાર્ડનની નજીક. ફોર બુકિંગ ઇન્ફોર્મેશન દિવ્યરાજ સિંહ જાડેજા 98256 62209. નીરજ જેઠી 9824 સમીર વ્યાસ 9979796299. મહેદીપ સિંહ જાડેજા 9727996655. હાર્દિક અભિનંદન શ્રી અતુલભાઈ જોશી, SOG વિભાગ ભુજ. આપશ્રીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે કહેવત સાર્થક કરી તથા પોલીસ તંત્રમાં પ્રશંસનીય અને જાંબાઝ કામગીરી કરી રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક કાસમ M માંજોઠી, ઇસ્માઇલ M માંજોઠી, નગર સેવક ભુજ. રુદ્રમાતા મંદિરમાં પત્રીની વિધિ શ્રાવણ સુદ આઠમ તારીખ 14/8/2013 સંપન્ન કરાઈ. રાજવી પરંપરા મુજબ શ્રાવણ સુદ આઠમ 14/8/2013 કચ્છના રાજવી પરિવાર તરફથી રુદ્રમાતા મંદિરે પત્રી વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ રુદ્ર માતા મંદિરમાં કચ્છમાં 4 દેવીઓ રુદ્ર માતાજી, આશાપુરાજી, મોમાઈ માતાજી અને રવેચી માતાજી બિરાજે છે, જેમને પત્રી ધરાવવામાં આવે છે. આ પત્રી વિધિ કેરા ઠાકોર શ્રી મયુરધ્વજસિંહજી ના હસ્તે કરવામાં આવેલ હતી. રુદ્રાણી જાગીરના મહંત શ્રી પવનગીરી બાપુએ પૂજા અર્ચના કરાવેલ હતી. આ પ્રસંગે મહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ ત્રીજા, મહારાણી શ્રી પ્રીતિ દેવીજી, ડોકન મહારાજા બિરેન્દ્રસિંહજી, બારિયાના કુંવરી, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ઉર્વશી દેવી, કચ્છ રાજપૂત સભાના પ્રમુખ શ્રી જોરાવરસિંહજી રાઠોડ, ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહજી જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, રજનીકાંત જોશી, અજય પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આજુબાજુમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાવન પ્રસંગે મહારાવશ્રી વતી મેં જે પૂજા કરી અને અર્ચના કરીને આપ સૌ ભાઈઓએ જે ભાગ લીધો, મહારાવ સાહેબ આપ સૌ આભારી છું. અને સારો પ્રસંગ આજ આઠમ આપણે માટે આપ સૌ બધા અહીંયા આવ્યા અને આપણે આપણો પ્રસંગ લીધો એના માટે હું બધાને શુભેચ્છા પાઠવું. મહારાવશ્રીનો આભાર અને મારી સાહેબનો પણ આભાર. જે આ વાર્ષિક પૂજા અષ્ટમીની શ્રદ્ધા અને ભક્તિ સ્વરૂપ અતિશય શ્રદ્ધા અને વાર્ષિક પૂજા પત્રી પૂજાનો આ કાર્ય સંપન્ન થયો. એમાં મા ભગવતી રુદ્રાણી અને મા રવેચીએ પત્રી આપી. માતાજીની નિર્વિઘ્ન અસીમ કૃપા એનું પ્રતીક આ પત્રી પૂજા સંપૂર્ણ થઈ અને મા ભગવતી રુદ્રાણી સૌ ઉપર પરમ કૃપા રાખે એવી શુભ અભ્યર્થના. હરિઓમ તત્સત. હરિઓમ. Happy Faces Nursery School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા છોટી સી આશા. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG and standard 1 to 5. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class. Limited seats available. ECE, trained staff, well equipped educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 99798 98610. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253932. ભુજના વિજયનગરમાં એક ભાવિક બહેને 1.25 લાખ શિવલિંગનો કૈલાશ પર્વત બનાવ્યો. ભુજના વિજયનગરમાં રહેતા એક વૃદ્ધાએ સવારે 5 થી બપોરે 1 સુધીમાં 1.25 લાખ શિવલિંગ વિદ્યાર્થીઓ અને આજુબાજુના લોકોની મદદથી બનાવ્યા અને તેનો કૈલાશ પર્વત પણ બનાવ્યો. જોઈએ અહેવાલ. કૈલાસ પર્વતની પ્રેરણા જનરલી મને કૈલાસ ઉપર બહુ જ માન હતું અને ચેતના મારી કૈલાસ પર્વત ગયે વર્ષે જઈ આવી પછી એને મોટો ઓમકાર લઈને આવી હતી ત્યાંથી. હા, એક ઓમકાર લઈને આવી ત્યારે એને મને બધું એનું મહત્ત્વ સમજાવ્યું કે ત્યાં માધાતા. મેં કહ્યું આમ તો આપણે વાંચેલું હતું અને પોતાનું માણસ જ્યારે જઈને આવે છે ત્યારે એનો જે આપણને અનુભવ થાય છે
એનું વર્ણન જીભાન નથી કરી શકતી, એ મહેસૂસ કરી શકું છું. 1.25 લાખ અને 5 વાગે લીધું છે, અને 5 વાગે સવારના લીધું અને 2 વાગે પૂરા કરી લીધા છે. બંને પર્વતોની બાજુમાં એક નાનો કુંડ બનાવ્યો છે આપે, એ શું છે? એ ગૌરી કુંડ કહેવાય. એ ગૌરી કુંડમાં એમાં પાર્વતીજી નાવા આવતા હતા, અને એ નાવા આવતા હતા ત્યારે એમાં જે પ્રકાશ પડતો હતો એટલે એ કુંડની અંદરથી એને ગૌરી કુંડ નામ પાડી દીધું. કે તમે જો તમારો જે દેહ છે એ દેહ તમે પડી જાય છે, તો આને આપણે જ્યારે બનાવો છો આ પાર્થિવ કહેવાય. પાર્થિવ એટલે જ્યારે તમે મટ્ટી છે એ મટ્ટીનું તેદી તમારે એનું વિસર્જન કરવું. વિજયનગર એ ભુજ શહેરના એક હાર્દ સમાન વિસ્તાર છે. અહીં બુઝુર્ગ બેનની પ્રેરણાથી આ 1.25 લાખ શિવલિંગ તૈયાર કર્યા, અને 1.25 લાખ શિવલિંગનું માનસરોવર પર્વત એ આપણે જોઈ શકીએ છીએ. તો એ શિવ ભક્તિની એક મારી દ્રષ્ટિએ પરાકાષ્ઠા છે, અને સમાજમાં સૌએ પ્રેરણા લેવું જેવું છે. મને તો જો કોઈ પૂછે તો એમ માનું છું કે આપણા સમાજમાં કેટલાક ભાગ્યશાળી લોકોને વાત કરતા મોટાભાગના લોકો આદિ વ્યાધિ ઉપાધિ એમ ત્રિવિધના તાપથી પરેશાન હોય છે. આજે 365 દિવસે કરવાનું શક્ય નથી, પણ શ્રાવણ મહિનામાં આપણે જો આવું કંઈ કરી શકીએ તો જેને આપણે એમ કહીએ કે સ્વાંતઃ સુખાય, આપણા પોતાના આત્માના સુખ માટે એ ઘણું જ આશીર્વાદરૂપ થાય એમ છે. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયટ, લેડી કેર, કલ્યાણી. ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, SDL, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન્સ વગેરે જેવી ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ. સ્પોર્ટ્સવેરમાં ટ્રેક સૂટ, ટી-શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636, 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. હાર્દિક અભિનંદન હાજી ગુલામભાઈ જી સમેજા, એડવોકેટ, માંડવી, પ્રમુખ શ્રી માંડવી તાલુકા લઘુમતી મોરચો ભાજપ. હનીફભાઈ એ કુરેશી, પ્રમુખ, ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચો. આપશ્રીઓની ઉપરોક્ત પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અમારી શુભેચ્છા. શુભેચ્છકો પિંજારા હુસેન ઓસમાણ, સંગાર યુસુફ અબ્દુલ રહેમાન, મંગરા હાજી સિદ્દીક ઇસ્માઇલ, ઓઢેજા હાજી અબ્દુલ્લા આદમ, ગુસાઈ પ્રવીણગર પ્રેમગર, કસ્ટા પરાગ જીતેન્દ્રભાઈ, અતુલ કે મહેશ્વરી. ભુજમાં ગણેશજીની મૂર્તિઓ બનાવતા કારીગરો હવે નહીં વેચાયેલ મૂર્તિઓ મૂકીને ચાલ્યા નહીં જઈ શકે, તે માટે નગરપાલિકા સખ્ત કાર્યવાહી કરશે. ભુજમાં ગણેશ ચતુર્થીની ઉજવણી માટે ગણેશજીની પ્રતિમાઓ બનાવવા અને વહેંચવા ભુજમાં આવ્યા છે. નહીં વેચાયેલ પ્રતિમાઓની અવમાનના થતા લોકોની લાગણીઓ દુભાઈ છે. તે નિવારવા આ વર્ષે કચ્છના જે કારીગરોને બેસવા દેવામાં આવ્યા છે અને વેચાણ બાદ બાકી રહેતી તમામ પ્રતિમાઓને સાફ કરવામાં આવશે. ભુજમાં 100 થી 21,000 રૂપિયા સુધી પ્રતિમાઓ મળી શકશે, જેમાં અનેક વિવિધતાઓ જોવા મળશે. મૂર્તિ છે તો જો લાલબાગના રાજા છે, લાલબાગના રાજા જે કહેવાય છે એ પણ મૂર્તિઓ છે, ડગરું સેટ છે, અને પછી બીજી ઘણી બી વેરાયટીઓ છે, નાનીથી કરી મોટી 1 ફૂટથી કરી ને 11 ફૂટ સુધી મૂર્તિઓ છે આ વર્ષે. કે અમે તો અહીંના જ છીએ, ભુજના જ છીએ. ત્યાં ભુજમાં મને 20 વર્ષ થઈ ગયા. હું 20 વર્ષથી અહીંયા વેપાર કરું છું. ગયા વર્ષે મારી ગેરહાજરીમાં, ગયા વર્ષની એક જ સિઝનમાં હું અહીંયા નહોતો, હું હૈદરાબાદ ચાલ્યો ગયો હતો. હૈદરાબાદ ગયો એટલે પાછળથી એ બાળના લોકો જે આવેલા અમદાવાદના, એ લોકો જે આ મૂર્તિઓ મૂકીને વયા ગયા, આ ધર્મનો ઉલ્લંઘન થયો છે, એ અમને પણ દુઃખ થયું છે.
આ વર્ષે અમે એવો નિયમ કર્યો છે કે જે બહારના જે માણસો આવે છે, જે અમદાવાદના લોકો આવે છે, એને આપણે અહીંયા પ્લોટ દેવાની મનાઈ કરી દીધી મેં, એને દેવાનો નહીં. આપણા જે અહીંના કચ્છના જ માણસો, જે માંડવીના છે, અહીં ભુજના છે, અંજારના છે, આ જે બાજુના માણસો છે, એ બધા અહીંયા બેસે છે ને રોજીરોટી કમાવે છે. એનું બધું લખાણ લીધું છે કે અમે કચરો અથવા મૂર્તિ સાફ કરી, સફાઈ કરી ને મૂર્તિ અહીંયા રાખશું નહીં ને અમે અમારા ઘરે લઈ જશું. આવું લખાણ કરીને મેં આપેલું છે. કચ્છની નગરપાલિકાઓ પાસે 30 કરોડથી વધુ વીજ બિલની બાકી લેણી રકમ વસૂલ કરવા માટે આજે ભુજ અને ગાંધીધામ સિવાયની નગરપાલિકાઓના પ્રતિક રૂપે એક વીજ જોડાણ કાપવામાં આવશે અને આ કાર્યવાહી ચાલુમાં રહેશે તેમ કચ્છ જિલ્લાના વીજ વડા શ્રી પઢિયારે જણાવ્યું છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપર તાલુકાના સણવા હુમલા પ્રકરણમાં 20 થી વધુ કોલસાના ધંધાર્થીઓ ઉપર હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિત અનેક કલમો હેઠળ ગુન્હા નોંધાયા. પોલીસ અને જંગલ ખાતું આકરા પાણીએ. વન વિભાગ કોઈને કોઈ કારણે વિવાદમાં રહે છે. આજે લોકો એમ કહી રહ્યા છે કે વન વિભાગે જે વાવ્યું એવું ઉગ્યું છે. ગઈકાલે આડેસર પાસે સણવામાં જે કોલસાના ધંધાર્થીઓએ વન વિભાગના કર્મચારીઓને ઘાયલ કરી અને તેની રિવોલ્વર છીનવી લીધી, ત્યાં સુધીનો બનાવ બન્યો. આ શું બનાવ છે અને શા માટે આવો બનાવ બન્યો અને કોલસા પાડનાર કેટલી હદ સુધી જઈ શકે છે એ વન વિભાગને કદાચ પ્રતીત થયું હશે. તો આજે નાયબ વન રક્ષક શ્રી LM જાડેજા સાહેબ આ સમગ્ર પ્રકરણ બાબતે શું કહે છે તેમની પાસે સાંભળીએ. ગઈકાલે અમારા જે રેન્જ ઓફિસ ઉપર હુમલો થયો એને સવારે 5:30-6 વાગે ઇન્ફોર્મેશન મળી કે બેલા ગામેથી એક ગાડી પસાર થઈ છે કોલસા ભરેલી અને કદાચ આડેસર બાજુ નીકળી જાય. એટલે RFO અમારે તરત જ એના લોકલ સ્ટાફને સાથે લીધો કે ભાઈ જે કાંઈ અવેલેબલ સ્ટાફ હતો તાત્કાલિક સવારમાં એ સ્ટાફ લઈ અને પોતાની ગાડી લઈ અને એને ગાડીને અટકાવવા માટે નીકળી ગયા. બેલાથી નીકળે એટલે જનરલી એ રસ્તો લે છે મોવાણા ફતેહગઢ સણવા થઈને બેલા નીકળી જાય. એટલે આ રાપરથી સીધા એ સણવા બાજુ આવ્યા અને ત્યાં એમ કે અહીંથી અમે ક્રોસ કરી અને ગાડીને પકડી લેશું. ગાડી પોતાના જ્યુરિડિક્શનમાંથી ભરાણી હતી અને બેલા એમ કે એને ક્રોસ કરી લઈએ. પણ બેલા પછી પહોંચ્યા એ પહેલાં ગાડી અંદર જાળીમાં છુપાઈ ગઈ હતી. ગમે તે કારણોસર અંદર જાળીમાં વહી ગઈ હતી. પછી એમને જોયું કે અંદર રોડના કાંઠામાં વરસાદના ગારાના ટ્રકના ચીલા જોયા અને તાજા. એટલે એનાથી ગાડી કદાચ આ તાજા ચીલા છે ને ગાડી અંદર ગઈ છે. એટલે એ અંદર રોડથી અંદર 200 મીટર અંદર ગયા તો એને બીજી 3 ગાડીઓ જોઈ ત્યાં ઊભેલી અને કોલસા ભરેલી. એટલે એને તરત જ અમારા જે સબ DFO જે છે દેવડા એને જાણ કરી કે સાહેબ એક ગાડી નથી પણ ગાડી બીજી 3 છે એમ કે તો મારે બીજા વધારે સ્ટાફની જરૂર પડશે તો તમે જરાક બીજી રેન્જના સ્ટાફને કહો મને મદદમાં આવે. એ ગાડીના ડ્રાઈવરને આ લોકો નીચે ઉતારી અને એ ગાડી આ લોકો ઉપર બેસી ગયા અને RFOની ગાડી આ લોકો પાછળ કરી. એટલે રીતસર એમ કે ગાડી માથે ચડાવી દેવી. એટલે RFO અમારા અને બધા સ્ટાફ આગળ અને આ ગાડી પાછળ એમ કરતાં જે કોઈ અવેલેબલ હતા છૂટાછવાયા થઈ ગયા. એમાં RFO બીજી બાજુ રોડ ઉપર ચડી ગયા. રોડ ઉપર આ લોકોને બીજા માણસો ત્યાં ઊભા હતા એટલે એક સીધા એની ઉપર તૂટી પડ્યા. ધારિયા અને કુવા જે કાંઈ તીક્ષ્ણ હથિયારો તેના સાથે. એટલે આને સીધું ફાયરિંગ કર્યું એટલે છતાં પણ ન માન્યા અને છતાં પણ એને વાહામાં અને માથા ઉપર તીક્ષ્ણ ઘાથી ઈજા કરી અને આ બેભાન થઈને પડી ગયા અને એને પોતાના બચાવમાં એને ફાયરિંગ કર્યું અને પછી બેભાન થઈને પડી ગયા. મીનવાઇલ એ જે ફાયરિંગ કરતા હતા ત્યારે એક કોઈ માણસે એને હાથમાં લાકડી મારી અને બંદૂક પાડી દીધી. બંદૂક પડી ગઈ એટલે પછી આ લોકો તૂટી પડ્યા. પછી જે વધારે ઘા માર્યા એ ત્યાર પછી એને માથામાં એને માર્યા અને મીનવાઇલ પછી આ બેભાન થઈ ગયા. એટલે બંદૂક પણ એની કોઈ લઈ ગયેલા છે અને સાથે બીજા સ્ટાફ પાસે 12 બોર પણ હતી એ પણ આ લોકો લઈ ગયા છે. ના મોરલ તો અમે અમારો સ્ટાફનો કોઈ પણ રીતે ડાઉન ન થાય એના માટે અમે તાત્કાલિક ગઈકાલે ટીમ બનાવી નાખી છે અને સતત અમારું પેટ્રોલિંગ ગઈકાલથી ચાલુ કરી દીધું છે. આજુબાજુના ગામડાઓમાં જ્યાં પણ કાંઈ જોવા મળે રોડ ઉપર કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર કોલસાનો જથ્થો મળે તરત જ જપ્ત કરવાનો અને અત્યારે અમારો ઓપરેશનો ચાલુ જ છે અને સ્ટાફ અમારો સતત પેટ્રોલિંગમાં છે. અમે ખાસ તો સ્ટાફને ગઈકાલે પણ મેં જ કીધું પણ જ્યારે પણ આવી કાંઈ બનાવ બને અથવા તમારા ધ્યાન ઉપર ત્યારે
પ્લાનિંગ સાથે જવાનું, હેપોજેટલી જવું કે એક દોકલ ન જવું, અને તરત જ એને ઉપલા અધિકારીને જાણ કરેલી અને નીકળતા પહેલાં પણ એને અમારા જે એસીએફ છે એને જાણ કરેલી કે સાહેબ તમે ચેકિંગ નાકા ઉપર જાણ કરી દો કે ત્યાં અમારા કદાચ મારાથી ગાડી છટકી જાય, આગળ નીકળી જાય તો ત્યાં અટકાવી રાખે. એ રીતે પ્રોપર પ્લાનિંગ સાથે અને બીજા આજુબાજુના રેન્જના સ્ટાફોને પણ સાથે લઈ અને પેટ્રોલિંગ કરવું. જે કંઈ ગેરકાયદેસર કોલસા કચ્છની બહાર નીકળી ગયા પછી એ પોતાની રીતે સુવ્યવસ્થિત કરી અને સ્ટેટ બહાર લઈ જવાની કોશિશ કરે છે. અને જે કંઈ ગેરકાયદેસર કોલસા આ લોકો કરે છે એ મોસ્ટલી કચ્છ બહારના જ હોય છે અને કચ્છ બહારના પ્રોત્સાહનો આપે છે. એના હિસાબે જ અહીંના લોકલ લોકોને આ નેટવર્ક તોડવું શક્ય છે સર? બિલકુલ શક્ય છે અને હવે તોડશું નેટવર્ક, કારણ કે આમાં અત્યાર સુધી અમે પ્લાનિંગ એ રીતે કરતા હતા કે ભાઈ ડિવિઝન વાઇઝ અમારા ડિવિઝનના રેન્જ ટુ રેન્જ અમે પ્લાનિંગ કરતા, એના કોર્ડિનેશન. હવે અમે આખા જિલ્લા 2-3 જિલ્લાના અધિકારીઓ સાથે અને સ્ટાફ સાથે કોર્ડિનેશન કરી અને અમે આ બધા ઓપરેશનો પૂરા કર્યા. મને વહેલી સવારના મેસેજ આવ્યો હતો બાતમીદારે લગભગ 5:30 પછી સવારના, એટલે મેં મારા સબ ડીએફઓ સાહેબને જાણ કરી. સબ ડીએફઓએ તરત જ અમને કીધું તમે તમારા માણસો લઈને જાઓ. એટલે પછી બાતમીદારે કે ભાઈ ફતેગઢ મવાણાથી ગાડી નીકળી ગઈ છે, એટલે એને આતરવા ગયા, મોડાથી ગાડી નીકળી ગઈ હતી. પછી અમે વિચાર કર્યો કે ભાઈ હવે આડેસર જઈએ, નાકાગાર્ડને જાણ કરી હતી. એટલે ત્યાં ગયા તો રસ્તામાં ગાડી સાઈડમાં પડી હતી, એ ગાડી જોઈ એટલે તરત જ એ ગાડીને તપાસ કરી તો બાજુમાં 3 ગાડી બીજી પડી હતી. એટલે એના મેં ફોટા લીધા અને અમે આ કાર્યવાહી કરતા હતા. ત્યાં એ ડ્રાઈવરો ભાગીને લોકોને એમના માલિકોને જાણ કરી. પછી 2 ગાડીને બી 3-4 ગાડીઓ આવી અને માણસો ભરાઈને તરત અમારા ઉપર એટેક કર્યો. ધારિયા હતા, છરા ધારિયા. પછી બોલ બેટ રમવાનો નથી આવતો, ગોળ આવેલા એ હતા. પછી લાકડીઓ હતું, ધારિયા 2 જણા આગળ બંદૂકો હતી. આશરે 25-30 જણા હશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આસારામ બાપુ સામે અશ્લીલ છેડછાડની એક કિશોરીએ દિલ્હીમાં ફરિયાદ નોંધાવી. પ્રવક્તાએ આવી બાબત નકારી કાઢી છે. આદિપુરમાં ડેન્ગ્યુનો શંકાસ્પદ કેસ દેખાતા દોડધામ, દર્દીને અમદાવાદ દાખલ કરાયા. ફોજદારી કાર્યવાહી ચાલુ હોય તો પણ પેન્શનને રોકી ન શકાય, સુપ્રીમ કોર્ટે જણાવ્યું. મુન્દ્રામાં 108 ની સેવાને ખોટા કોલ કરી કેટલાક તોફાની તત્વો દોડાવે છે. જયપુર દિલ્હી હાઈવે ઉપર 40 ટન ભરેલ ડુંગળીની ટ્રક લૂંટાઈ. ડુંગળીની કિંમત 28 લાખની થાય છે. ભુજની અદાણી મેડિકલ કોલેજમાં 75.97% એડમિશન અટક્યું. 1 માસમાં પાકિસ્તાને 25મી વખત સરહદ ઉપર યુદ્ધ વિરામનો ભંગ કર્યો. અધૂરા માસે જન્મેલા બાળકો ગણિતમાં નબળા હોય છે, એક સંશોધન. એક કૂવામાં બકરી પડી ગઈ પણ તેને બચાવવાની કોશિશ કરનાર 4 વ્યક્તિઓના મૃત્યુ થયા. બિહારનો બનાવ. ખાણ ખનીજ વિભાગમાં ફેરફાર. ભુજમાં વર્ગ 1 ના અધિકારી અનિલ મુનિયાલ હાજર થયા. ઇન્ચાર્જ JM પટેલ વડોદરા બદલ્યા. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે 31 જુલાઈ સુધી ગુજરાતના 47 પ્રોજેક્ટને મંજૂરી આપી. સિરિયામાં વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં ઝેરી નર્વગેસ છોડાતા 200 થી વધુ માર્યા ગયા. પંજાબ અને પાકિસ્તાનની સરહદો પાસેના ગામોમાં પાકિસ્તાની આતંકીઓને શરણ મળી રહે છે. ચિંતા ઉપજાવનાર બાબત. રૂપિયો ફરીવાર આજે નબળો પડ્યો. 64 રૂપિયાનો $1 થયો. દિલ્હી ભાજપમાં ચૂંટણી સેલના સંયોજક સુધાંશુ મિત્તલે નારાજ થઈ રાજીનામું આપ્યું. ઉત્તર પ્રદેશ સરકારે લઘુમતી સમુદાય માટે 30 વિભાગોમાં 20% રિઝર્વેશન રાખવાનો નિર્ણય લીધો. 2G સ્પેક્ટ્રમ કેસમાં હાજર ન રહેવા માટેની અનિલ અંબાણીની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી. કેરેલાના 2 માછીમારોને મારી નાખનાર ઇટાલિયન સૈનિકોએ ભારત પરત આવવા ઇનકાર કર્યો. કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં બુધવારથી RTI માટે હવે ઓનલાઈન અરજી કરી શકાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.